की चाह हो जब दर्शन की, प्रभु जाने सब इच्छा मन की। स्वयं मिले प्रभु भक्त से आकर, परमेश्वर प्रभु प्रेम के सागर। हाय फ्रेंड्स, तो पाછલા 1 વર્ષ પછી વિડીયો બનાવું છું। બહુ ટાઈમ થઈ ગયો છે, મને ખબર છે, પણ મારા પર્સનલ કામથી બહુ વ્યસ્ત હતો એન્ડ ટાઈમ નહોતો મળતો કે બહાર જવાનો। 1 વર્ષ પછી હું પણ ટુરિસ્ટમાં બહાર ફરવા આવ્યો છું અને 1 વર્ષ પછી રિટર્ન આવ્યો છું, તો તમને મસ્ત અને ખાસ જગ્યા પર લાવ્યો છું। તમે જોઈને આશ્ચર્યજનક થઈ જશું, મતલબ કે બધાને આ જગ્યા પર એકવાર તો જીવનમાં આવવું જ જોઈએ। હું તમને બતાવીશ કે હું ક્યાં આવ્યો છું, જોજો। તો આ દ્વારકાધીશ મંદિર છે। હું દ્વારકા આવ્યો છું અત્યારે। પાછળ તમે જોઈ શકો છો મંદિર। અત્યારે ગોમતી ઘાટે છું, ઓલો પાછળ સુધા બીચ છે, પાછળ મંદિર છે। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। पितु मात स्वामी सखा हमारे, पितु તમને ખબર પડી ગઈ હું અત્યારે દ્વારકા આવી ગયો છું। બહુ દિવસ પછી બ્લોગ બનાવું છું, થોડું ઓકવર્ડ લાગે છે, મતલબ કે બહુ ટાઈમ થઈ ગયો મને। 1 વર્ષ પહેલાં 2 વર્ષ ચાલુ કર્યું હતું, અને પછી 1 વર્ષથી ભરાયા નથી। અત્યારે થોડું ચેન્જીસ થઈ ગયા। આપણે ઓલી સાઈડ જવું છે, મતલબ કે ઓલી સાઈડ કિનારે જવું છે, પણ અહીંયા બંધ કરી નાખ્યું છે। સુદામા બ્રિજ, ઓલું મોરબી બીચ પડ્યો ગુજરાતમાં, એના પછી સુદામા બીચ બંધ કરી નાખ્યો છે। એટલે ઓલી સાઈડ જવા માટે અહીંયા આ નાવડી છે, એ બોટ છે, ત્યાં જવા માટે 100 રૂપિયા ચાર્જ કરે છે। પ્લસ અહીંયા ઊંટ રહ્યા, જે ઊંટ પર બેસાડીને જવા માટે અહીંયા પણ 50 રૂપિયા ચાર્જ કરે છે। આપણે વાતચીત કરીએ, કદાચ જવાબ મળે ત્યાં આગળ તો આપણે જઈશું આગળ। અને અહીંયા સુદામા બીચ બંધ કરી નાખ્યો છે। મારી જોડે વિડીયો બન્યા રહેજો, હું તમને આખું દ્વારકાનું કમ્પ્લીટ બતાવીશ, કેમ કે આજે આપણે દ્વારકા પ્લસ ભગવાન અહીંયાથી સૌથી વધારે જો ભગવાન રહ્યા હોય તો દ્વારકામાં રહ્યા હતા। એમનો જન્મ થયો મથુરામાં, ગોકુળમાં એમનું બચપન ગયું, બરસાના વૃંદાવન એમની યુવાની ગઈ, અને એમને પાછું મથુરા આવી એમને રાજપાટ રંબાડ્યું। પછી જરાસંધના વારંવાર યુદ્ધ કારણના અહીંયા દ્વારકા નગરી એમને વસાઈ હતી। અને દ્વારકા સૌથી વધારે જો ભગવાન રહ્યા હોય શ્રી કૃષ્ણ તો દ્વારકા નગરીમાં રહ્યા છે। હું તમને બતાવીશ કે દ્વારકા નગરી એન્ડ પ્લસ પછી જ્યાં ભગવાનનું મૃત્યુ થયું અહીંયાથી સમથિંગ 200 કિલોમીટર દૂર છે, સોમનાથની બાજુમાં પાલકાથી, ત્યાં પણ જઈશું, ત્યાં પણ હું તમને બતાવીશ। બની રહેજો મારી જોડે વિડીયો બના। તો બોટ ઉપર તો આપણે પહેલાં બેઠેલા છે, પણ અત્યારે અમે બેઠા છે ઊંટ ઉપર। શું કેવું બાપુ? બોટ ઉપર અમે બેઠા, પણ ઊંટ ઉપર ક્યારે બેઠા નહીં, એટલે ઊંટ ઉપરની સવારી લીધી। એક જ ભાવ છે બોટનો અને ઊંટનો બંનેનો, 100 રૂપિયા બોટના આવવા જવાના, 100 રૂપિયા એટલે કે ઊંટના પણ આવવા જવાના, બંનેના 200 રૂપિયા થાય આવવા જવાના। અડધો કલાક ત્યાં તમને સામે કાંઠે લઈ જશે, કેમ કે સુદામા બ્રિજ થઈ ગયો છે બંધ, એટલે કોઈ ચાન્સ નથી।
તમારે ઊંટ ઉપર બેસવું પડે એમ જ છે. કદી ઊંટ ઉપર બેઠા નહીં, સવારે પેલી કરી નાખી છે ઊંટ ઉપર. આ ઊંટ લઈ તો નહીં જાય ને દરિયા બધી એમ તો ઊંટ ત્યાં જ નહીં બેઠ્યો. પાણી બહુ દેખો ઓલા ભાઈ આપણે લઈ જાય છે. ભાઈ વધારે પાણી ડૂબી નહીં જાય ને? શું રોજનું કામ આ ભાઈ? જુઓ ઊંટમાં અમે લોકો પાણી બહુ નીચે આવી ગયું છે અહીંયા સુધી, અને અમે ઊંટ ઉપર બેઠા છીએ. જેઠાલાલનો ઊંટ લઈ ગયું હતું પાકિસ્તાન, અમને ના લઈ જાય એ બાદથી. આમ જુઓ તમે, મારો જો વિડીયો બનાવો આપણે ઓલી કાંઠે મળીએ કે મને પોતે બીક લાગે, હું પોતે પકડી લઉં પહેલાં. જો સુદામા બીચ ગયો આપણે ત્યાંથી દૂર ગયા છીએ. સામે કાંઠો પણ આવી ગયો છે અને સામે પણ છે. આપણે ઓલા કાંઠે જઈશું અને ત્યાંથી થોડું બ્લોગ બનાવીશું, જોઈશું કેવું બ્લોગ બને છે. ત્યાં અહીંયા નજીક આવી ગયા છે, હવે પાણી પણ અહીંયા ઓછું થઈ ગયું છે. બાજુ વિડીયો બનાવો, આગળનું બતાવશું તમને. જો આપણે આ કાંઠે આવી ગયા છીએ અને અહીંયાથી આપણે જોઈશું કે આગળ કેવું છે કેવું નહીં, કેમ કે આ દેખો સુદામા બીચ છે. નીચે જઈશું કેમ બીચ તો બંધ થઈ ગયો છે. જેથી આપણે આ સાઈડ આવી ગયા છીએ એન્ડ હવે આપણે આવી ગયા છીએ કમ્પ્લીટ પોઈન્ટ ઉપર. જો તમને બતાવું, પાછળ દ્વારકાધીશનું મંદિર છે અને આપણે ઓલે કાંઠે આ કાંઠે ઊંટ ઉપર આવી ગયા છીએ. હવે આપણે અહીંયા સાઈડ આવી ગયા છીએ. જુઓ ખૂબ મસ્ત નજારો છે અહીંયાનો, બેસ્ટ. પહેલાં બીચ ચાલુ તો બહુ બધી કંઈ આવતી હોય, અત્યારે કોઈ નથી. બેસવા જગ્યા ના મળતી, હું પણ આવ્યો છું બીચ ઉપર અને અત્યારે હું જોવા આ જગ્યા પર આવી ગયો છું. ઊંટવાળા સબસબ કરી દીધા પણ મજા આવી ગઈ. આ સાઈડમાં જ્યાં અહીંયા પવન પણ બહુ આવે છે, મજા પણ બહુ મસ્ત આવે છે. મિત્રો બહુ દિવસ હું બ્લોગ બનાવ્યો, તમને મેં પહેલાં જ પણ કીધું. એન્ડ અત્યારે આપણે જોઈ લો કમ્પ્લીટ પોઈન્ટ પર આવી ગયા છે. મંદિર છે આ બાજુ, આ નદી છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ નાતા એ માન્યતા છે. અહીંયા ભગવાન કૃષ્ણ નાતા પ્લસ આ જે આ સુદામા બીચ છે. તો ભગવાનના પ્રિય પિક્ચર સુદામાની આસમાં બનાવ્યો છે અહીંયા સુદામા બીચ. અહીંયાથી પહેલાં આવવાની જગ્યા હતી પણ શું એ જગ્યા બંધ કરી નાખી છે. ઓલો માંડવીનો બ્રિજ નીચે પડી ગયો એ કારણથી આ પણ બીચ બંધ કરવામાં આવ્યો પાછલા 12 મહિનાથી. પહેલાં અહીંયા પહેલાં બહુ ટિકિટ આવતી, ટિકિટ હતી પહેલાં, અહીંયા લોકો અહીંયાથી ડાયરેક્ટ આવતા. આ ભગવાનની દેવભૂમિ દ્વારકા. ભગવાન સૌથી વધારે જો રહ્યા હોય તો અહીંયા દ્વારકામાં રહ્યા છે. અને ભગવાનનો અહીંયા બહુ ખતરનાક પ્રતાપ છે. જે પણ અહીંયા આવે છે ભગવાનનું થઈ જાય છે. દેખો મંદિર અહીંયા બોટિંગમાં નીચે બોટિંગમાં એ બોટિંગનો ચાર્જ છે. અહીંયા 100 રૂપિયા અહીંયાથી આ કિનારે લાવવા માટે. એમને અંદર રાઉન્ડ મારવાનો તો તમને 200 રૂપિયા ચાર્જ લાગશે. 200 રૂપિયા તમને ભરાશે. અહીંયા ગોમતી નદીમાં આવો તો તમે સ્નાન કરજો અને બધી રીતે તમને પવિત્ર રીતે તમને લાગશે કે અહીંયા ભગવાન નાયા તો ભાઈ આપણે શું જે છે. પ્લસ અહીંયા પાછળ આ દેખો ઢગલીઓ કરેલી છે પથ્થરની, એ મને ખ્યાલ નથી કે શેની કરેલી છે, પણ કોઈ મળે તો આપણે એની જાણ કરીશું. સામે એની સામે દેખો દરિયો છે, પાછળ દેખાય તમને દરિયો છે અને એની પાછળ એ સાઈડથી આપણે જવાનું છે. ભગવાનનું બેટ દ્વારકા છે, ત્યાં આપણે ત્યાં જઈશું અને ત્યાં પણ જોઈશું ભગવાન. ત્યાં ઓરિજિનલ દ્વારકા નગરી તો પાણીમાં વિલુપ્ત થઈ ગઈ છે, ડૂબી ગઈ છે, પણ ત્યાં હજી થોડી નગરી બાકી છે જેને આપણે બેટ દ્વારકા કહીએ છીએ. ત્યાં અહીંયાથી 24 થી 25 કિલોમીટર દૂર છે, ત્યાં પણ જઈશું. પ્લસ આ બ્લોગ બહુ વધારે મોટો થઈ જશે, આ વિડીયો બહુ વધારે મોટો થઈ જશે, કેમ કે આપણે બીજી જગ્યા પર જવાનું છે. સોમનાથ બાજુ હલકા તીર્થ આવી ભગવાનનું મૃત્યુ થઈ ગયું, ત્યાં પણ આપણે જવાનું છે. તો તમે મારી જો વિડીયો બનાવી રહેજો, બધી જે કમ્પ્લીટ હું બતાવીશ. કે હું બહુ દિવસ પછી બનાવું છું એટલે થોડું ઓકવર્ડ લાગે છે, પણ જેટલું બનશે એટલું સારું અને વ્યવસ્થિત વિડીયો બનાવીશ. તમે તમારો સપોર્ટ, કેમ કે પાછલા 1 વર્ષથી વિડીયો બનાવ્યો નથી મેં, તો પણ મારા વિડીયોના ઓટોમેટિક ફોલોવર્સ વધતા 800 ઉપર થઈ ગયા છે ફોલોવર્સ. કેમ કે હું 400 ફોલોવર્સ બંધ કર્યું તો પણ 1 વર્ષમાં 400 ફોલોવર એમને વિડીયો બનાવ્યા વગર વધી ગયા છે.
એટલે અમે પણ વિચાર્યું ચલો જેમ ટાઈમ મળે વિડીયો બનાવતા રહીએ, કામથી થોડો ફુરસત લઈને ફરવા જઈએ તો વિડીયો બનાવતા રહીએ. પ્લસ બીજું એક વસ્તુ કે હું અહીંયા મારા ફ્રેન્ડ છે એ લોકોને અહીંયા લાવવાનો બહુ પ્રયત્ન કર્યા, પણ મતલબ કે અમુક પ્રોબ્લેમના કારણે એ પણ આવી શક્યા નહીં. મારા સ્કૂલ ફ્રેન્ડ હતા, એ લોકોનો ટાઈમ આપણે આપ્યો હતો, એટલે હવે આપણે અડધો કલાકમાં પાછું ઊંટ આપણો વાત જોઈ છે, ત્યાં પાછું જવાનું છે. અને આપણે બેટ દ્વારકા પણ જવાનું છે. પ્લસ બહુ મજા આવી, તમે અહીંયા આવજો આ સાઈડમાં, ત્યાં બોટિંગ બહુ મસ્ત છે. અને આપણે પાછા જઈશું, ત્યાં ઊંટ આપણે જહાજ જોઈ રહ્યું છે, બરાબર. તો ચલો ઊંટ ઉપર મળી ડાયરેક્ટ બીચ નીચેથી જઈએ છીએ. એન્ડ હજી આપણે બેટ દ્વારકા પણ જવાનું છે, એટલે ટાઈમ આપણી જોડે એટલો બધો નથી, એટલે આપણે ત્યાં પણ જઈશું. અહીંયા આપણે હવે દર્શન કરી લીધા ભગવાનના, કે મને ફોન તો અલાઉડ નથી, બધાને ખબર જ છે. હવે આપણે ડાયરેક્ટ જઈશું ત્યાં બેટ દ્વારકાથી ત્યાં નાવડીમાં બેસીને ત્યાં જઈશું. વિડીયો બહુ મોટો પણ છે, લગભગ બીજો ભાગ પણ બનાવવો પડે એવું થઈ શકે, તો વિડીયો બધો ફૂલ જોજો. અને જો સપોર્ટ તમે નહીં વિડીયો બનાવ્યો તો આવ્યો છો, તો જ્યારે બનાવો તો પણ આપજો વધારે. તો પ્લસ આપણે જઈશું આપણે ઊંટ જોડે ત્યાં બેસીશું. પાછું આપણે ત્યાં જવાનું છે ઓલી સાઈડ કિનારે, ત્યાં ઉતરીશું. ત્યાં થોડો ગલીઓ બલીઓનો વિડીયો બનાવીશ. ત્યાંથી હું જે ગોમતી ઘાટનો કિનારો છે ત્યાં પણ વિડીયો બનાવીશ. જય દ્વારકાધીશ. તો આપણે આ ઊંટવાળી જગ્યા પર આવી ગયા છે, પણ આપણો ઊંટ ક્યાંય દેખાતો નહીં. તો હવે ઊંટનો પપ્પુ, ઊંટ ક્યાં ગયો ભાઈ આપણો? અમારા પૈસા મેં આપેલા હતા આવવા જવાના, પ્લસ ઊંટ પણ નથી. હવે જોઈએ, નંબર લીધો ને, નંબર લીધો ને, ચલો કશો વાંધો નહીં, આજુબાજુ જોઈએ. યાદ તો નહીં હોય કે ભગવાનની ભૂમિ છે એટલે ક્યાંય જશે તો નહીં, પણ તોય જોઈ લઈએ. ચલો સ્કેમ થઈ ના જાય, બરાબર. આપણે ઉતરી ગયા તે જગ્યા પર પહોંચી જઈએ. પહેલાં ક્યાં છે ઓલો ભાઈ રહ્યો નહીં? ઓલો ભાઈ નહીં ઊંટવાળો? એવું છે, એને કીધું આવવાનું? સારો કર્યો. ઓકે, તો જુઓ ઊંટવાળો ઓલા કિનારે જતો રહ્યો છું. અમને લાગ્યું ઊંટો જતો રહ્યો, પણ ના એવું નથી, ઊંટવાળો ઓલા કિનારે જતો રહ્યો છે. દેખો ઓલી સાઈડ કિનારો છે, અને ઇશારો કર્યો છે એ આવે છે, કેમ કે અહીંયા ભગવાનની ભૂમિ છે. અહીંયા કોઈ પાપ કે આવું ખોટું કાર્ય કરશે નહીં એવી આશા છે. પ્લસ ભગવાન કરવા પણ ના દે એને, એટલે આપણને એટલું તો ખબર છે. પણ આ તો શું ફર્સ્ટ વાર આવું થઈ ગયું, થઈ ગયું હોય તો કંઈ ખબર પડે નહીં. દેખો સામે ઓલો ઊંટ આવે છે આપણો, અને આપણે અત્યારે ગોમતી નદીનો ચાલીએ છીએ, કેમ કે અત્યારે તો પાણી બહુ છે જ નહીં. ઓલી સાઈડ છે, આ સાઈડ નથી. પણ રાત સંધ્યા ટાઈમ ભગવાનની આરતી થતાં પહેલાં બધું પાણી ફૂલ ભરાઈ જાય. ત્યાં સામે કિનારો છે ત્યાં સુધી ટચી જાય છે, અને સામે પથ્થર છે ત્યાં સુધી આખા પથ્થર ઓલા થઈ જાય છે. એન્ડ હવે ઊંટ આપણું સામે આવે છે, દેખો. કેમ કે અમે લોકોએ કીધું અહીંયાથી લાવો, ત્યાં વધારે પાણી છે, કાકાને ઊંટું આટલા પાણી આવી જાય, એના કરતી મૂકો આપણે ડાયરેક્ટ થઈ જાય. જુઓ, ચલો ઊંટનો વિડીયો બનાવી દઈએ આપણે. સામેથી ઊંટ આવે છે, ત્યાંથી આપણે ઓલા કિનારે જઈશું. કિનારે જઈને ત્યાંથી હું તમને બતાવીશ કે ત્યાંથી કેવું છે, ક્યાંથી જઈશું ક્યાંય નહીં, તમને બતાવીશું. ચલો, તો આપણે આવી ગયા છે, ઊંટ આપણો સામે આવે છે. ચલો જોઈ લઈએ. સામે ઊંટ આવે છે, કાકા લઈને આવે છે. ત્યાં પાણી તો એનાથી પણ વધારે, ત્યાં વધારે પાણી હતું, પણ મેં એમને કીધું અહીંયાથી લાવો, ત્યાં વધારે પાણી છે, ખોટી એમને પણ તકલીફ પડે, ઉઠને પણ પડે. ભગવાનનું મંદિર બોલું છે ત્યાં દ્વારકાધીશ. અરે કાકા, અમે યાર ગભરાઈ ગયા હતા યાર. આપણી મોટા ભાઈ, અમે ગભરાઈ ગયા. ઊંટે નહીં, ચલો તમે નહીં, ક્યાં ગયા? અમે વધવા જતા રે. અમે ભગવાનની ભૂમિ એટલે આવું તો ના જ થાય ક્યારે કે કોઈ જતું રહે આવી રીતે. પણ શું આ તો એ પહેલી વાર કર્યું, ખબર પડે નહીં. ઊંટ આવી ગયો છે ભાઈ આપણો. આ ઊંટ ઉપર બેસવાનું છે. જો ઊંટ કાકા બેસવા નીચે દેખો, એ બેસી ગયો છે ઊંટ આપણો. આ પપ્પુ પણ કારીગર છે આપણે ઊંટ બેસાડવામાં. હવે આપણે પાછળ બેસી જઈશું ઊંટના. પપ્પુ તું આગળ ચલાવી લે ઊંટ. એ ઊંટ ચલાવવાનો ડ્રાઈવર છે, બરાબર. ચલો પપ્પુ તું ચલાવી લે, હું પાછળ રહી જાઉં, બરાબર ને ઊંટના. હા જુઓ, બરાબર. ચલો તો ઊંટો બેઠી ગયા છીએ આપણે, અને હવે ઊંટ થઈ ગયો છે. ઊંટ જો બાપા, બહુ કદાચ ઊંચું ત્યારે બહુ બીક લાગે. તમે જુઓ, ડ્રાઈવર પપ્પુ છે ભાઈ, પપ્પુ ડ્રાઈવર છે. અને આ ઊંટ જઈ રહ્યો છે આપણે ઓલા કિનારે ડેકેન. જો ચલો ઓલી સાઈડ જઈએ આપણે.
ગયા છીએ આપણે ધીરે ધીરે અહીંયા કિનારે એકવાર કિનારો આવી ગયો છે પ્લસ બહુ મસ્ત જગ્યા છે, બહુ શાંતિવાળી જગ્યા છે. તો પ્લીઝ જેટલો પણ ટાઈમ મળે માણસને જીવનમાં એટલી વાર દ્વારકા આવવું જોઈએ ને અને ભગવાનના દર્શન કરવા જોઈએ. ચલો હવે આપણે આની સડકો અને ગલીઓનો તમને આગળના કેમેરાથી મતલબ કે પાછળના કેમેરાથી તમને પુષ્ટિ થશે. યાર એક વર્ષ પછી વિડીયો બનાવું છું, બતાવું તમને કેવું છે કે મંદિરો સામે જ છે, તમને બતાવું પાછળના કેમેરાથી. ઉતરી ગયા છે આપણે અહીંયા ઊંટ ઉપરથી. હવે આપણે ચાલતા ચાલતા જઈશું, આપણી ગાડી છે ત્યાં, એન્ડ તેની પહેલાં હું તમને પાછળના કેમેરાથી બતાવી દઉં નજારો. આ ઉપર સામે મંદિર છે, અહીંયા તમારે કંઈ ચણિયા ચોળીને બધું લેવું હોય તો અહીંયા મળી શકે છે. આ ઓલો બીચની એન્ટ્રી હતી પહેલાં અહીંયાથી સામેથી, ત્યારે બંધ કરી દીધો છે એને. નડી કેટલી दृश्य अलौकिक अनुपम झांकी वर्णित कर न सके कोई उपमा. તો આપણી પાછળ આવે છે, જુઓ તમે, જુઓ સામે આખો બીચ છે, ત્યાં જોઈ શકો છો તમે. એન્ડ આપણે આપણી ગાડી છે ત્યાં આવી ગયા છે. હવે
કેમ કે આપણે હજી બેટ દ્વારકા પણ પહોંચવાનું છે ફટાફટ. ત્યાં આપણે જઈએ ગાડીમાં બેસીશું, ત્યાંથી બેટ દ્વારકા જઈશું. શિવરામપુર વચ્ચે બીજ આવે તો બધા ટાઈમ લે ત્યાં પણ જઈશું. બેટ દ્વારકાથી આપણે તમને આખું બેટ દ્વારકામાં બતાવીશ. આ દ્વારકા હતું, હવે તમને બતાવીશ બેટ દ્વારકા છે ભગવાનની. એમ કહેવાય છે કે અહીંયા ભગવાનની ઓફિસ હતી, ત્યાં ભગવાનનું ઘર હતું. એ પ્રમાણે હતું અહીંયા ભગવાન. ત્યાંથી અહીંયા ચલાવતો રાજપાર એમનું સાથે પછી બેટ દ્વારકા જતા જે વિલુપ્ત થઈ ગઈ નગરી એ પણ તમને બતાવીશ. મિત્રો તો આપણે આવી ગયા છે આપણી ગાડીમાં. હવે આપણે જઈશું શ્રીરામપુર બીચ, ત્યાં ફરીશું. ત્યાં શ્રીરામપુર તમને બીચ બતાવું. એના પછી આપણે જઈશું ત્યાંથી બેટ દ્વારકા, અને ત્યાંથી આપણે જઈશું પછી સોમનાથ ભાલકાથી ભગવાન જ્યાં મૂર્તિ છે ત્યાં તમને કીધું એ જ પ્રમાણે શ્રીરામપુર બીચ જઈને તમને બતાવું. પ્લસ વિડીયો બહુ લોંગ થઈ જશે એટલે ભાગ બીજો પણ બની શકે છે. તમારા સપોર્ટ માટે થેન્ક યુ, આભાર છે તમારો.